બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાના આત્મસંયમ યોગ એનો છઠ્ઠો અધ્યાય, જેનું મહાત્મા આપણે સાંભળશું. શ્રી ભગવાન કહે છે કે સુમુખી, હવે હું છઠ્ઠા અધ્યાયનું મહાત્મા જણાવું છું, જેને સાંભળનાર મનુષ્યો માટે મુક્તિ કરતલગત થઈ જાય છે. ગોદાવરી નદીના તટે પ્રતિષ્ઠાનપુર એટલે કે પેઠણ નામનું એક વિશાળ નગર છે, જ્યાં હું પીપલેશનના નામે વિખ્યાત થઈને રહું છું. એ નગરમાં જાનશ્રુતિ નામના એક રાજા રહેતા હતા, જે ભૂમંડળની પ્રજાને ઘણા પ્રિય હતા. એમનો પ્રતાપ સૂર્યમંડળના પ્રચંડ તેજ જેવો જણાતો હતો. દરરોજ થનારા એમના યજ્ઞના ધુમાડાથી નંદનવનના કલ્પવૃક્ષો એ રીતે કાળા પડી ગયા હતા, જાણે રાજાની અસાધારણ દાનશીલતા જોઈને એ લિજ્જિત થઈ ગયા હોય. એમના યજ્ઞમાં મળતા પુરોડાશના રસાસ્વાદમાં સદા આસક્ત હોવાના કારણે દેવતાઓ કદી પ્રતિષ્ઠાનપુરને છોડીને બહાર જતા ન હતા. એમના દાનના સમયે છોડવામાં આવેલા જળની ધારા પ્રતાપરૂપી તેજ અને યજ્ઞના ધુમાડાથી પુષ્ટ થઈને મેઘ સમયસર વર્ષા વરસાવતા હતા. એ રાજાના શાસનકાળમાં ઇતિઓ એટલે કે ખેતી થનાર 6 પ્રકારના ઉપદ્રવો માટે ક્યાંય થોડુંક પણ સ્થાન મળતું ન હતું, અને સારી નીતિઓનો બધે પ્રસાર થતો હતો. એ વાવડી, કૂવા અને પોખરા ખોદવાના નિમિત્તે જાણે દરરોજ પૃથ્વીના પેટાળમાં રહેલા ભંડોળનું અવલોકન કરતા હતા. એક સમયે રાજાના દાન, તપ, યજ્ઞ અને પ્રજાપાલનથી સંતુષ્ટ થઈને સ્વર્ગના દેવતાઓ એમને વરદાન આપવા માટે આવ્યા. એ કમળનાળ જેવા ઉજળા હંસોનું રૂપ ધરીને પોતાની પાંખો હલાવતા હલાવતા આકાશ માર્ગે ચાલવા લાગ્યા. ઘણી ઉતાવળ સાથે ઉડી રહેલા એ બધા હંસો પરસ્પર વાતચીત પણ કરતા જઈ રહ્યા હતા. એમનામાંથી ભદ્રાક્ષ વગેરે 2-3 હંસો વેગપૂર્વક ઉડીને આગળ નીકળી ગયા. ત્યારે પાછળ રહેલા હંસોએ આગળ જનારાઓનો સંબોધિત કરીને કહ્યું કે અરે ભાઈ ભદ્રાક્ષ, તમે બધા વેગપૂર્વક જઈને આગળ કેમ થઈ ગયા? આમ માર્ગ ઘણો દુર્ગમ છે. આ માર્ગમાં આપણે સૌએ સાથે મળીને જવું જોઈએ. શું તમને દેખાતું નથી? આ સામે પુણ્યભૂમિ મહારાજા જાનશ્રુતિનો તેજપુંજ ઘણો સ્પષ્ટ રૂપે પ્રકાશી રહ્યો છે. એ તેજથી ભસ્મ થવાની આશંકા છે, માટે સાવધાન થઈને જવું જોઈએ. પાછળ રહેલા હંસોના વચનો સાંભળીને આગળના હંસો હસી પડ્યા અને ઊંચા અવાજે એમની વાતોની અવગણના કરતા બોલ્યા કે રે ભાઈ, શું આ રાજા જાનશ્રુતિનું તેજ બ્રહ્મવાદી મહાત્મા રૈકવ્યના તેજથી પણ વધુ તીવ્ર છે? હંસોની વાતો સાંભળીને રાજા જાનશ્રુતિ પોતાના ઊંચા મહેલના ધાબા પરથી ઉતરી ગયા અને સુખેથી આસન પર બિરાજમાન થઈને એમણે પોતાના સારથીને બોલાવીને કહ્યું કે જા મહાત્મા રૈકવ્યને અહીં લઈ આવ. રાજાના આ અમૃત જેવા વચન સાંભળીને મહ નામનો સારથી પ્રસન્નતા પ્રગટ કરતો નગરમાંથી બહાર નીકળ્યો. સૌ પહેલાં એણે મુક્તિદાયીની કાશીપુરીની યાત્રા કરી, જ્યાં જગતના સ્વામી ભગવાન વિશ્વનાથ મનુષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. ત્યાર પછી એ ગયા ક્ષેત્રમાં પહોંચ્યો, જ્યાં પ્રફુલ્લ નેત્રના ભગવાન ગદાધર સઘળા લોકોનો ઉદ્ધાર કરવા માટે નિવાસ કરે છે. ત્યાર પછી વિવિધ તીર્થોમાં ભ્રમણ કરતો કરતો સારથી પાપનાશીની મથુરાપુરીમાં ગયો. ભગવાન શ્રી કૃષ્ણનું આદિ સ્થાન છે, જે ઘણું મહાન અને મોક્ષ પ્રદાન કરનારું છે. વેદ અને શાસ્ત્રોમાં એ તીર્થ ત્રિભુવનપતિ ભગવાન ગોવિંદના અવતારણ સ્થાન નામે પ્રસિદ્ધ છે. વિવિધ દેવતાઓ અને બ્રહ્મર્ષિઓ પોતાનું સેવન કરે છે. મથુરા નગરી કાલિંદીની યમુનાના કિનારે શોભે છે. એનો આકાર અર્ધચંદ્ર જેવો જણાય છે. એ બધા તીર્થોના નિવાસથી ભરી ભાદરી છે. પરમ આનંદ પ્રમાદ કરાવવાને કારણે સુંદર જણાય છે. ગોવર્ધન પર્વત રહેવાના કારણે મથુરા મંડળની શોભા હજી વધુ વધી ગઈ છે. એ પવિત્ર વૃક્ષો અને લતાઓથી વીંટળાયેલ છે. એમાં 12 વન છે. એ પરમ પુણ્યમય તથા સૌને વિશ્રામ આપનારા શ્રુતિઓના સાર એવા ભગવાન શ્રી કૃષ્ણ આધારભૂમિ છે. ત્યાર પછી મથુરાથી પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ ઘણે દૂર સુધી જતા સારથીને કાશ્મીર નામનું નગર દેખાયું, જ્યાં શંખ જેવા ઉજળા ગગનચુંબી મહેલોની હારમાળાઓ ભગવાન શંકરના અટહાસ્યની જેમ ઊભી રહી છે. જ્યાં બ્રાહ્મણોનો શાસ્ત્રીય આલાપ સાંભળીને મૂંગા મનુષ્યો પણ સુંદર વાણી
અને પદોનું ઉચ્ચારણ કરતાં કરતાં દેવતાઓ જેવા થઈ જાય છે. જ્યાં નિરંતર થઈ રહેલા યજ્ઞ ધૂમથી વ્યાપેલું હોવાને કારણે આકાશમંડળ મેઘથી ધોવાતું હોવા છતાં પણ પોતાની કાલીમાં છોડતું નથી. જ્યાં ઉપાધ્યાયની પાસે આવીને છાત્રો જન્મકાલીન અભ્યાસથી જ સઘળી કળાઓ આપમેળે ભણી લે છે, તથા જ્યાં મણિકેશ્વર નામે પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર દેહધારીઓને વરદાન આપવા માટે સદા નિવાસ કરે છે. કાશ્મીરના રાજા મણિકશ્યે છે દિવ્ય જયના સમસ્ત રાજાઓને જીતીને ભગવાન શિવનું પૂજન કર્યું હતું. ત્યારથી એમનું નામ માણિકેશ્વર થઈ ગયું હતું. તેમના જ મંદિરના દ્વારે મહાત્મા રેકવ્ય એક નાનકડી ગાડીમાં બેસીને પોતાના અંગોને ખણતા ખણતા વૃક્ષની છાયાનું સેવન કરી રહ્યા હતા. આ જ અવસ્થામાં સારથી એમને જોયા. રાજાએ જણાવેલા ભિન્ન ભિન્ન ચિહ્નોથી એણે સત્વરે રેકવને ઓળખી લીધા અને એમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે બ્રાહ્મણ, આપ કયા સ્થાને રહો છો? આપનું આખું નામ શું છે? આપ તો સદા સ્વચ્છંદપણે વિચરનાર છો, તો પછી અહીંયા શા માટે રોકાયા છો? આ સમયે આપનો શું કરવાનો વિચાર છે? સારથીના વચનો સાંભળીને પરમ આનંદના નિમગ્ન મહાત્મા રેકવ્યે કશુંક વિચારીને એણે કહ્યું કે જો કે અમે પૂર્ણ કામ છીએ, અમને કોઈ વસ્તુની જરૂર નથી, છતાં પણ કોઈ પણ અમારી મનોવૃત્તિ અનુસાર પરિચર્યા કરી શકે છે. રેકવ્યના હાર્દિક અભિપ્રાયને આદરપૂર્વક ગ્રહણ કરીને સારથી ધીમેથી રાજા પાસે જતો રહ્યો. ત્યાં પહોંચીને રાજાને પ્રણામ કરીને એણે હાથ જોડીને બધા સમાચાર નિવેદિત કરી દીધા. તે સમયે સ્વામીના દર્શનથી તેના મનમાં ઘણી પ્રસન્નતા હતી. સારથીના વચન સાંભળીને રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા. એમના હૃદયમાં રેકવ્યનો સત્કાર કરવાની શ્રદ્ધા જાગી ઉઠી. એમણે 2 ખચ્ચરીઓ જોડેલી એક ગાડી લઈને યાત્રા કરી. સાથે સાથે મોતીના હાર, સારા સારા વસ્ત્રો અને 1000 ગાયો પણ લઈ લીધી. કાશ્મીર મંડળમાં મહાત્મા રેકવ્ય જ્યાં રહેતા હતા એ સ્થાને પહોંચીને રાજાએ બધી વસ્તુઓ એમના આગળ નિવેદિત કરી દીધી અને પૃથ્વી પર લાંબા થઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહાત્મા રેકવ્ય ઘણી ભક્તિ સાથે ચરણોમાં પડેલા રાજા જાનશ્રુતિ પર કોપાઈ ઉઠ્યા અને બોલ્યા, અરે શુદ્ર, તું દુષ્ટ રાજા છે? શું તું મારી વિના જાણતો નથી? આ ખચ્ચરીઓ જોડેલી પોતાની ઊંચી ગાડી લઈ જા. આ વસ્ત્રો, આ મોતીઓના હાર અને આ દૂધ આપનારી ગાયો પણ જાતે જ લઈ જા. આ રીતે આજ્ઞા આપીને રેકવ્ય રાજાના મનમાં ભય જગાડી દીધો. ત્યારે રાજાએ શાપના ભયથી મહાત્મા રેકવ્યના બંને ચરણો પકડી લીધા અને ભક્તિપૂર્વક કહ્યું, બ્રાહ્મણ, મારા પર પ્રસન્ન થાઓ. ભગવત, આપનામાં આ અદ્ભુત મહાત્મા કેવી રીતે આવ્યું? પ્રસન્ન થઈને મને સારી પેઠે જણાવો. રેકવ્યે કહ્યું કે રાજન, હું દરરોજ ગીતાના 6થા અધ્યાયનો જપ કરું છું. એનાથી જ મારા તેજનો ભંડાર દેવતાઓ માટે પણ સહન કરવો કપરો છે. ત્યાર પછી પરમ બુદ્ધિમાન રાજા જાનશ્રુતિએ પ્રયત્નપૂર્વક મહાત્મા રેકવ્ય પાસેથી ગીતાના 6ઠ અધ્યાયનો અભ્યાસ કર્યો. આનાથી એમને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ બાજુ રેકવ્ય પણ ભગવાન માણિકેશ્વરની નજીક મોક્ષદાયક ગીતાના 6ઠ અધ્યાયનો જપ કરતા કરતા સુખેથી રહેવા લાગ્યા. હંસનો રૂપ ધરીને વરદાન આપવા માટે આવેલા દેવતાઓ પણ વિસ્મય પામીને સ્વેચ્છાએ ચાલ્યા ગયા. જે મનુષ્ય સદા આ એક જ અધ્યાયનો જપ કરે છે એ પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પામે છે. એમાં સ્નેહ જ માત્ર પણ સંદેહ નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. ભાગવદ્ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય, જે આત્મસંયમ યોગ, આપણે સાંભળીએ. શ્રી ભગવાન બોલ્યા કે જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે. જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. આથી હે પાંડવ, જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસોને જે સમસ્ત સંકલ્પનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાં આસક્ત થતો,
તે વખતે સઘળા સંકલ્પનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. આ યોગારૂઢતા કલ્યાણમાં હેતુ કહેવાય છે. માટે મનુષ્યને માટે જરૂરી છે કે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે. કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે. અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે. એ અર્જુન, ઠંડી ગરમીમાં, સુખ દુઃખમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માના મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ધન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિર છે. એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી પીઠે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે, એ યોગીયુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે. સૂર્યોદય, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દેશ્ય તેમજ બંધુગણોમાં, ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનારા ઘણા શ્રેષ્ઠ છે. માટે ઉચિત એ છે કે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિર થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે. શુદ્ધ ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગ ચર્મ અને વસ્ત્ર પ્રથાયેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને અને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. તેની વિધિ આ રીતે છે. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને અને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયમ કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે. પણ હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી, તથા ઘણું ઊંઘનારનો સિદ્ધ થતો નથી, તેમજ હંમેશા જાગનારનોય સિદ્ધ થતો નથી. આ દુઃખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો સિદ્ધ થાય છે. આ રીતે યોગના અભ્યાસથી સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિર થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિષ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે. જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તની કહેવાય છે. એ અર્જુન, યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરીત પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે અને ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે, એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિર આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદી વિચલિત થતો નથી અને પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો, તથા પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો. જન્મ મરણના દુઃખનું સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે, જેને જાણવો જોઈએ એ યોગ નહીં, કંટાળેલા અર્થાત ધૈર્યશીલ ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. આથી મનુષ્ય માટે એ ઉચિત છે કે સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતીને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિર કરીને
પરમાત્મામાં સિવાય બીજા કશાયનું ચિત્ત ન કરે, પણ જેનું મન વશ ન થયું હોય તેના માટે એ જરૂરી છે કે આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે શબ્દાદી વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું. કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદ ધન બ્રહ્મની સાથે એકાત્માને પામે આ યોગને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે. એ અર્જુન, સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રેવારૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો ને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. જે માણસ સઘળા ભૂતોમાં સૌના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એના માટે હું અદૃશ્ય નથી હોતો અને મારા માટે અદૃશ્ય નથી હોતા. આ રીતે જે માણસ એકાત્મ ભાવમાં સ્થિર થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ધન વાસુદેવને ભજે છે, એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે, એ યોગી પરમ શ્રેષ્ઠ મનાય છે. આ રીતે ભગવાનના વાક્યો સાંભળીને અર્જુન બોલ્યા કે હે મધુસૂદન, જે આ યોગ આપે મને સંભાવે કહ્યો, મન સંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો. કેમ કે હે શ્રી કૃષ્ણ, મન ઘણું ચંચળ પ્રમર્થન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું. આ રીતે અર્જુનને પૂછવાથી શ્રી ભગવાન બોલ્યા કે હે મહાબાહો, નિસંદેશ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. કેમ કે જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ત એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે, અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે પ્રાપ્ત થવું સહજ છે. આ મારો મત છે. આ બાબતમાં અર્જુન બોલ્યા કે હે શ્રી કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ આ કારણે અનંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે? એ મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને? હે શ્રી કૃષ્ણ, મારા આ સંશયને સમળો છેદવા માટે આપ જ લાયક છો. કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી. આ રીતે અર્જુને પૂછવાથી શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાંય. કેમ કે હે વાલા, આત્મોદ્ધાર માટે અર્થાત ભગવાન પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી, પણ તે યોગ્ય ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ શ્રીમંતોના ઘરે જન્મ લે છે. અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ હોય છે એવા માણસોએ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે. પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. એ પુરુષ ત્યાં તે પૂર્વજન્મના શરીરના સંગ્રહાયેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે. અને હે કુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પેલા કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે. તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મના ફળને ઓળંગી જાય છે. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો
પાછલા અને જન્મોના સંસ્કાર બળે આ જ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પ્રાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞોદીય શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા, અને હે વાલા, સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે, એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો આત્મસંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય.